નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1221મો એપિસોડ અને 1221મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે વકફ એક્ટનું ફેક્ટ. જી હા, વકફ એક્ટની અંદર એમેન્ડમેન્ટ આ થઈ રહ્યું છે, એટલે કે નવો સુધારા સાથેનો કાનૂન બની રહ્યો છે, એનું બિલ રજૂ કરાયું છે, ત્યારે તેની હકીકત છે શું. અને બીજો મુદ્દો છે આ ફરાળ બીમાર પાડશે. તહેવારોની સિઝન છે, ફરાળ કેવા કેવા પ્રકારના મળે છે, એમાં પણ કેવી મિલાવટ થાય છે, સાથે ઘી સહિતના દૂધના ઉત્પાદનોમાં કયા પ્રકારની મિલાવટ થાય છે, જે આપણે ખાઈશું ને તો બીમાર પડવાનું નક્કી છે, એનો પર્દાફાશ કરવો છે. પણ શરૂઆત કરીએ વકફ એક્ટના ફેક્ટના મુદ્દાથી. This bill is a fundamental attack on constitution. मेरे मजहब के मुतालिक चीजें हैं तो वो कैसे कोई दूसरा तय करेगा? अरे मंदिर और संस्था में अगर अंतर आपको नहीं समझ में आ रहा है तो आप कौन सा तर्क खोज रहे हैं? उस संस्था को पारदर्शी बनाने के लिए कानून बनाया जा रहा है. आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. चंद कट्टर समर्थकों के तुष्टीकरण के लिए ये बिल लाने का काम कर रही है. आम मुसलमान लोगों को जो न्याय इंसाफ नहीं मिला उसको सही करने के लिए ये बिल लाया गया है. इस बिल का समर्थन कीजिए. દેશની લોકસભામાં આજે એક બિલ રજૂ થયું અને એ બિલ રજૂ થવાની સાથે જ હંગામો પણ થયો. જબરજસ્ત રજૂઆતો પણ થઈ, જબરજસ્ત દ્વંદ્વ પણ થયો. અને એ દ્વંદ્વ થયો છે વકફ બિલને લઈ. વકફ કાનૂન જે છે અને વકફ બિલ જે છે એમાં સંશોધન કરતું વકફ સંશોધન બિલ આજે લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રજૂ કર્યું. આ બિલ પાસ થયા બાદ અને કાનૂન બન્યા બાદ વકફ બોર્ડ પોતાની મિલકત તરીકે કોઈ પણ મિલકતનો દાવો કરી શકશે નહીં. હાલ વકફ પાસે કોઈ પણ જમીન અને તેની જમીન તરીકે જાહેર કરવાની સત્તા તેની પાસે છે. જમીનનો દાવો કરતા પહેલા તેની ખરાઈ કરવી પડશે. અત્યાર સુધી ખરાઈ કરવાની જરૂર નહોતી પડતી. તેનાથી કહેવાય છે કે બોર્ડની મનમાની અટકશે. બોર્ડની પુનઃરચનાથી બોર્ડના તમામ વિભાગો સહિત મહિલાઓની પણ ભાગીદારી એમાં વધશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ, શિયા અને વોરા જેવા જૂથો પણ લાંબા સમયથી વર્તમાન કાનૂનમાં ફેરફારની માંગ કરી રહ્યા હતા. ત્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવતા જ કોંગ્રેસ, એસપી, શરદ પવારનું એનસીપી, એઆઈએમઆઈએમ, ટીએમસી સહિતના વિપક્ષોએ એનો વિરોધ કર્યો છે. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું આ ધર્મ અને બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનો પર હુમલો છે. સરકાર સમુદાયો વચ્ચે વિવાદ ઊભો કરવા માગે છે તેવું કોંગ્રેસના કેસી વેણુગોપાલે કહ્યું. આ બિલ લઈને સરકારનો ઈરાદો સારો નથી એવું પણ કહ્યું છે. જોકે સરકાર તરફથી કિરણ રિજિજુએ કહ્યું અગાઉ વકફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે અને સરકાર સચ્ચર સમિતિના રિપોર્ટના આધારે ફેરફાર કરી રહી છે. આ કમિટીની રચના કોંગ્રેસે જ કરી હતી. સપા સાંસદ એમ પણ કહેતા હતા કે વકફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારની વિરુદ્ધ છે. ટીએમસીનું પણ લગભગ આ જ પ્રકારનું સ્ટેન્ડ હતું અને ચર્ચા એ હજુ પણ યથાવત છે. વકફ એટલે કે દાન. વકફ દાન અને દાનમાં આપેલી જે સંપત્તિ છે, ખાસ કરીને મુસ્લિમ સમાજ પૂરતી જ આ વાત છે, મુસ્લિમ ધર્મ પૂરતી વાત છે અને એને લઈ વકફ બોર્ડ બનેલું છે. દેશમાં કુલ 32 વકફ બોર્ડ છે. વકફ બોર્ડ પાસે, ધ્યાનથી સાંભળજો, વકફ બોર્ડ પાસે ભારતની સેના, રેલવે અને ત્યારબાદ સૌથી વધુ 9.4 લાખ એકર જમીન છે. વકફ બોર્ડની સંપત્તિની વાત કરવામાં આવે તો કુલ 8,70,000 જેટલી સ્થાવર મિલકતો છે, જેની કુલ કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા થાય છે. 1.2 લાખ. અને વકફ બોર્ડનું નવું સંશોધન બિલની સરખામણી કરીએ તો જૂના કાયદા પ્રમાણે કલમ 40 હેઠળ
જો વકફ બોર્ડ કોઈ પણ મિલકત પર દાવો કરે તો જમીનનો દાવો કરનાર વ્યક્તિ ફક્ત ટ્રિબ્યુનલમાં જ અપીલ કરી શકે. નવા બિલ મુજબ ટ્રિબ્યુનલ સિવાય જમીનનો દાવો કરનાર વ્યક્તિ રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ, હાઈકોર્ટમાં અપીલ કરી શકશે. અત્યાર સુધી આ પ્રાવધાન નહોતું. નવા બિલ મુજબ હવે વકફ ટ્રિબ્યુનલના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે. જૂના કાયદા પ્રમાણે જો કોઈ જમીન પર મસ્જિદ હોય અથવા તેનો ઉપયોગ ઇસ્લામિક હેતુઓ માટે થતો હોય તો તે આપોઆપ વકફની મિલકત બની જાય છે. નવા બિલ મુજબ સિવાય કે કોઈએ વકફને જમીન દાનમાં આપી હોય, જો તેના પર મસ્જિદ બનાવવામાં આવે તો તે વકફની મિલકત નહીં હોય. જૂના કાયદા પ્રમાણે વકફ બોર્ડના સભ્યો તરીકે મહિલાઓ અને અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં આવતો, પરંતુ નવા બિલમાં જે જોગવાઈ છે એ પ્રકારે વકફ બોર્ડમાં 2 મહિલાઓ અને 2 અન્ય ધર્મના સભ્યોને પણ પ્રવેશ મળશે. સ્વાભાવિક રીતે જ આ ઘણો ચર્ચાનો વિષય પણ છે. એક ધર્મ સાથે જોડાયેલો છે, ધર્મની સંસ્થાઓ સાથે જોડાયેલો છે, એની બારીકાઈથી સમજવો જરૂરી છે. દાનિશ કુરેશી, પ્રવક્તા AIMIM, ઇમરાનભાઈ ખેડાવાલા, પ્રવક્તા ધારાસભ્ય કોંગ્રેસ, અને અનવર હુસૈન શેખ, સભ્ય ગુજરાત વકફ ટ્રિબ્યુનલ. હું ત્રણેય સાથે વાત કરીશ અને ત્રણેયનો આ દ્વંદ્વ નથી, આ ચર્ચા નથી, ત્રણેયનો પક્ષ જાણવાનો પ્રયાસ કરીશ. અનવર હુસૈન શેખ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે. ગુજરાત વકફ ટ્રિબ્યુનલના તેઓ સભ્ય છે. આ એ ટ્રિબ્યુનલ છે જે વકફ બોર્ડની સંપત્તિને લગતા જે વિવાદ હોય છે ત્યાં જતા હોય છે. અનવર હુસૈન શેખ સાથે મેં વાત કરી છે, એ પહેલાં જોઈ લઈએ. અનવરભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું હતું, વકફ કાનૂનમાં જે આ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરાયું, એક્ઝેક્ટલી એ છે શું અને એ પાછળનો હેતુ શું? પહેલાં તો 2 ટાઈપના વકફ હોતા હતા કે ભાઈ શિયા અને સુન્ની, પણ હવે એમાં બોહરા અને આગાખાની ખોજા જે છે એમના પણ એ તો સમાજના માઇક્રો એલિમેન્ટ્સ છે. એવા લોકોનું પ્રતિનિધિત્વ કોઈ પણ જગ્યાએ જળવાતું જ નહોતું, ન શિયા સમુદાયમાં ન સુન્ની સમુદાયના વકફમાં. એટલે એવા લોકોના ઉત્થાન માટે અને એ લોકોના વકફ માટેના મેનેજમેન્ટ માટે એ લોકોના વકફને નવું ક્રિએશન કરવામાં આવ્યું. નંબર 1. નંબર 2 કે જે લોકો મહિલાઓ જે છે, મહિલાઓને વકફ બોર્ડમાં પૂરતું પ્રતિનિધિત્વ મળવા માટેનું એક કુશંકાઓ હતી. ઘણી જગ્યાએ લેવાતી હતી, ઘણી જગ્યાએ નહોતી લેવાતી. એટલે હવે આ મેન્ડેટરી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ 2 મહિલાઓ કમ્પલસરી તમારે વકફ બોર્ડમાં, કોઈ પણ વકફ હોય, શિયા હોય, સુન્ની હોય, આગાખાની હોય કે બોહરા હોય, એમાં 2 મહિલાઓ તો કમ્પલસરી તમારે લેવાની જ છે. એ સાથે સાથે જે લોકો આજે જે સંપત્તિઓ જે છે, વકફ સંપત્તિઓની અંદર જે ગેર મુસ્લિમ સમુદાયના જે લોકો જે છે, જે મુસ્લિમ સિવાયના લોકો હતા, એ લોકોના ભાડા પટ્ટા, એમની મિલકતો જે ભાડે તરીકે વકફ મિલકતો યુઝ કરતા હતા, વકફ બાય યુઝર તરીકે હતા, એ લોકોની કોઈ પણ જાતની સુનાવણી વકફ બોર્ડમાં કે કોઈ પણ એમના પ્રતિનિધિત્વ ન હોવાના કારણે એ થતી નથી. એટલે સરકારે 2 મેમ્બર જે છે નોન મુસ્લિમ તરીકેના જે મેમ્બરને લેવાનો જે પ્રપોઝ કર્યો, એ ખરેખર એને એક કોમ્પેક્ટ, જેને કહેવાય, આપણે જે બિન સાંપ્રદાયિક દેશમાં રહી રહ્યા છે તો પછી જે તમામ મિલકતોનો યુઝ જે છે, વકફ મિલકતોનો યુઝ જે છે, એ વકફ બાય યુઝર્સ એકલા મુસ્લિમો જ નથી કરતા, એ ગેર મુસ્લિમો પણ કરી રહ્યા છે. તો એવા લોકોના પ્રોટેક્શન માટે 2 નોન મુસ્લિમ મેમ્બરો લેવાની જે નવા પ્રપોઝ કાયદામાં કરી છે, એ ખરેખર સરાહનીય છે. અને એ સાથે સાથે જે સરકારે હાલના પેમાં ખરેખર આ આખો જે વકફ વિષય જે છે એ એક રેવન્યુને લગતો વિષય, મહેસૂલને લગતો વિષય છે, જમીનને લગતો વિષય છે. એટલે જમીનની સાથે જે સંકળાયેલી ઓથોરિટી, જે મહેસૂલ સાથે જે સંકળાયેલી ઓથોરિટી જે છે એ કલેક્ટર છે. તો એ કલેક્ટરને સંકલન કરીને 2 એજન્સીઓ વચ્ચે સમન્વય થાય, એ સમન્વયના કારણે કઈ પ્રોપર્ટીમાં કયું મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે, અથવા કઈ જગ્યાએ મિસએપ્રોપ્રિએશન થઈ રહ્યું છે, અથવા કઈ જગ્યાએ આ મિલકતો વેડફાઈ રહી છે, એ તમામ ડેટા જે છે એ અલ્ટિમેટ કલેક્ટર ઓફિસ પાસે હોય. તો કલેક્ટરને એમાં સંકલન કરીને આ 2 ઓથોરિટીનું એક સંકલન કર્યું છે, એ ખૂબ જ સરાહનીય કદમ છે. રહી વાત સરકારી જમીન
કે ખાનગી જમીન તે કલેક્ટર કેવી રીતે કરશે, તો એનું બહુ જ સ્પેસિફિક એ છે કે જે નિયમો જે સરકારે એક ફેડરલ એક સ્ટેટ તરીકે એક વેલફેર સ્ટેટ તરીકે જ્યારે કર્યું છે, તો વેલફેર સ્ટેટની અંદર દરેક ધર્મના લોકોની જે માન્યતાઓ જે છે, ધારો કે સ્મશાન છે, કબ્રસ્તાન છે, એ દરેક પ્રક્રિયાઓને વેલફેર સ્ટેટ તરીકે રાજ્ય સરકાર આપતી હોય છે. તો દરેક જગ્યાએ દરેક ગામડામાં દરેક નાનામાં નાના ગામડામાં સરકારે જે તે વખતે કે અત્યારે જ્યારે માંગણી થાય ત્યારે કબ્રસ્તાનની જમીનો એમને આપેલી હોય છે, સરકારી જમીનો ફાળવેલી હોય છે. હવે એ જમીનોની અંદર સરકારી જમીન, સરકારી ખરાબા, સરકારી પડતર જે જમીનો જે છે એને 2 એકરની મર્યાદામાં આપવાની જોગવાઈ છે. એ જોગવાઈને અનુસાંગિક રીતે થાય છે શું કે જે જમીન જે આપવામાં આવે કબ્રસ્તાનને, એટલે વકફ બાય યુઝર તરીકે કેટલાક લોકો ટ્રસ્ટ બનાવે અને એ ટ્રસ્ટ જે છે એ વકફ બોર્ડમાં રજિસ્ટ્રેશન કરી દે. તો અગાઉ થતું હતું કે ભાઈ સરકારી જમીનો પણ વકફના નામે વકફ બોર્ડમાં રજિસ્ટર થઈ જતી, અને આના કારણે જે એક દુવિધા ઊભી થતી કે આ જમીન વકફ સંપત્તિ છે કે સરકારી સંપત્તિ છે. કારણ કે વકફ બોર્ડ કોઈ પણ જાતનું જે અત્યાર સુધીનું એક સ્ટ્રક્ચર એવું હતું કે વકફ બોર્ડને માત્ર જઈને કોઈ પણ વ્યક્તિ રજૂ કરે કે આ પુરાવા છે, આ કબ્રસ્તાન છે, માત્ર એટલું જ જોતું હતું કે આ કબ્રસ્તાન છે માટે આ વકફમાં રજીસ્ટર થઈ શકે છે. એની મિલકતની માલિકી કોની છે એનું ધ્યાન રાખવાનું વકફ બોર્ડનું કામ, એટલે જે હતું જરૂરિયાત હતી પણ પાયાની જરૂરિયાતને એ લોકો ગણકારતા નહોતા. જો આ એમેન્ડમેન્ટ બિલ જે સરકાર લઈને આવી છે અને કાનૂન બનવા જઈ રહ્યો છે જો પાસ થાય તો પછી આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? આમાં બહુ સ્પષ્ટ છે કે જે વકફનો જે હેતુ હતો ને, હવે એ સંપત્તિ જે છે ને એ અબજો રૂપિયામાં જતી રહી છે અને બધાના આર્થિક ફાયદા છે, અને એ મુસ્લિમ સમાજના લોકો નથી કરી રહ્યા. મુસ્લિમ સમાજના નામે જે વકફ માફિયાઓ જે છે, હું આ બહુ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું આપની સમક્ષ, કે વકફ માફિયાઓ જેમણે મુસ્લિમ સમાજને આનો લાભ ક્યારે લેવા નથી દીધો, એવા સિલેક્ટેડ માફિયાઓ જે છે આખા વકફ બોર્ડને કંટ્રોલ કરી રહ્યા છે. અને એ વકફ મિલકતો ઉપર કબજો જમાવીને જે એમની બદદાનત અને બદ ઇરાદાથી કરોડો રૂપિયાનું અત્યારે જે રડી રહ્યા છે, એ લોકોના પેટમાં દુખી રહ્યો છે. આ તકલીફ એમને વકફ માફિયાઓને છે, જે જમીન મિલકતો વેચી ખાધી અને જેમના જે વ્યવહારો જે છે, જે ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે, એ દુકાનોના નામે હોય, મકાનોના નામે હોય, જમીનના નામે હોય. અત્યારે હાલમાં જ લેટેસ્ટની અંદર અંકલેશ્વરની અંદર 5 FIRઓ નોંધાવી છે, જે વકફ મિલકતો 25 થી 30 કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. એવી મિલકતો પ્રતિબંધ હોવા છતાં, વેચાણ મંજૂરીનો પ્રતિબંધ હોવા છતાં પણ આ મિલકતો વેચાઈ ગઈ છે. આ વકફ માફિયાઓ જે છે એમને તકલીફ થઈ રહી છે, કારણ કે એમના બધા કૌભાંડો જે છે એ બહાર આવી જશે. તો પછી રાજકીય પક્ષો કેમ વિરોધ કરે છે? માફિયાઓને રાજકીય પક્ષો જોડે શું લેવા દે? એમના આર્થિક હિતો રાજકીય પક્ષોના એમાં સચવાયેલા છે, અને રાજકીય પક્ષોના પોષણથી જ આ આર્થિક માફિયાઓ, જે વકફ માફિયાઓ અત્યારે ફૂલી ફાલી રહ્યા છે. કારણ કે એમને વકફ ટ્રસ્ટો દ્વારા જે બેનામી જે સ્ત્રોતથી જે ફંડ મળી રહ્યું છે, એ ફંડ રાજકીય પક્ષો સુધી પણ ક્યાંક ને ક્યાંક જાય છે. કેટલાક તો અમારા ધ્યાનમાં તો એવા પણ આવ્યા છે, એ અત્યારે મુદ્દો એ ચર્ચાનો નથી, પણ છતાં પણ હું એક ગર્ભિત રીતે કહી શકું છું કે એવા ઘણા લોકો જે છે, જે લોકોના હાથ અત્યાર સુધી જે વકફ પ્રોપર્ટીઓ અને વકફના કૌભાંડોમાં સંડોવાયેલા છે, અને અમારી સમક્ષ પણ એવા કિસ્સાઓ આજની તારીખ પર પણ મોજૂદ છે. ખેર, પાર્લામેન્ટમાં બધી ચર્ચા પણ થઈ રહી છે, બિલ રજૂ થઈ ચૂક્યું છે. ઇમરાનભાઈ ખેડાવાલા પણ મારી સાથે જોડાય છે, દાનિશભાઈ પણ જોડાય છે. ઇમરાનભાઈ, આપની પાસેથી જાણી લઉં, જો જાજુ જાણતો નથી એટલે જાજી ચર્ચા કરવી એ પણ યોગ્ય નહીં, પણ હું સમજ્યો એ પ્રકારે વકફ બોર્ડ કોઈ પણ સંપત્તિ પોતાની કોઈ રજૂ કરે કે આ સંપત્તિ છે દાનમાં મળેલી, તો બોર્ડ પોતાના હસ્તક કરી શકે અને એનો વિવાદ ટ્રિબ્યુનલમાં જ્યાં કોર્ટમાં ન જઈ શકે. હવે એવું નહીં થાય એ હું સમજ્યું એ પ્રકારે. અને જો એવું હોય તો ઇમરાનભાઈ, કોંગ્રેસના નેતાઓને કેમ લાગી રહ્યું છે, પાર્લામેન્ટ સાંભળતો તો જોતો હતો, કેમ લાગી રહ્યું છે કે માઇનોરિટીના હિતનું રક્ષણ નહીં થાય અને માઇનોરિટીના અધિકારો ઉપર, માઇનોરિટી ખાસ કરીને મુસ્લિમવાળી જ વાત છે, એની ઉપર આ તરાપ છે? કેમ એવું લાગી રહ્યું છે? ચોક્કસ રોનકભાઈ, સૌથી પહેલાં તો આ બહુ સેન્સિટિવ ઇસ્યુ છે અને થોડોક સમય મને આપજો આના માટે કે હું જે મારી વાત છે હું મૂકી શકું.
રોનકભાઈ, ખાસ કરીને અત્યારે અનવરભાઈની હું વાત સાંભળી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી જ્યારથી દિલ્હીમાં શાસનમાં છે, કેન્દ્રમાં શાસનમાં છે, ત્યારથી જે પ્રમાણે હિન્દુ, મુસ્લિમ, પાકિસ્તાન, આતંકવાદ, એ તો બધા ઇસ્યુ પતી ગયા. હવે અત્યારે જે વકફનો ઇસ્યુ છે એ ઇસ્યુના અંદર આપને કહું કે આ ભારતીય જનતા પાર્ટી નથી, પરંતુ ભારતીય જમીન પાર્ટી છે. જમીન પાર્ટી હું એટલા માટે કહું છું કે ડિફેન્સની જમીનો હતી તે વેચી દીધી, રેલવેની જમીનો હતી તે વેચી દીધી, ગૌચરની જમીનો હતી તે વેચી દીધી. હવે એમની નજર છે વકફની મિલકતો અને વકફની જમીનો પર. એટલે આ જમીનો અત્યારે જે સમગ્ર ભારત દેશના અંદર જે મારા પાસે આંકડા છે એ પ્રમાણે આપને કહું કે વકફની મિલકત જે જમીનો છે એ પ્રાઇમ લોકેશનની જગ્યા છે. પ્રાઇમ લોકેશનની જગ્યાઓ જે 8,60,000 એકર એ પ્રાઇમ લોકેશનની જગ્યાઓ વકફની છે અત્યારે. અને આ વકફની જગ્યાઓના અંદર રોનકભાઈ અત્યારે ડિફેન્સની ઓફિસ પણ છે, CBIની ઓફિસ પણ બેસે છે, ત્યાં સરકારી મંત્રાલયો પણ છે, ઘણી બધી પ્રોપર્ટીઝ જે વકફની છે અને અંદર સરકારના જે મંત્રાલય બેસે છે. પરંતુ આ આખો ઇસ્યુ જે પ્રમાણે અત્યારે 2 મહિના થયા લોકસભાના ઇલેક્શન પછી, હવે હરિયાણા અને મહારાષ્ટ્રના ઇલેક્શન વિધાનસભાના આવવાના છે. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે કોઈ મુદ્દા નથી. એ અયોધ્યાની સીટ હારી ગયા, જે બીજી ઘણી બધી એવી સીટો હતી જે ભારતીય જનતા પાર્ટી પોતે ગર્વ લેતી હતી કે આ સીટો અમારી છે. પરંતુ હવે આ હિન્દુ મુસ્લિમની રાજનીતિ ભારત દેશના અંદર ચાલવાની જ નથી. જે પ્રમાણે અત્યારે લોકો જે મુદ્દાઓ છે, લોકોને જે જરૂર છે, આ ઇસ્યુ એવો છે કે મુસ્લિમ સમાજના લોકોને દાનમાં આપેલી જગ્યાઓ છે. અને આનો જે ઉપયોગ છે, વકફનો ઉપયોગ છે કે કોઈ જગ્યા પર કોઈ મદરસા છે, કોઈ મસ્જિદ છે, કોઈ દરગાહ છે, કોઈ કબ્રસ્તાન છે. રોનકભાઈ, આ વકફના અંદર જે મુસ્લિમ સમાજના વ્યક્તિ જે મૃત્યુ પામે છે તેને વકફના કબ્રસ્તાનના અંદર દફનવિધિ થાય છે. હવે કોઈ મુસ્લિમ સમાજનો વ્યક્તિ અત્યારે ગુજરી જાય અને જ્યારે એને દફનવિધિ કરવાની હોય તો સરકારને પૂછવાનું કે આ કબ્રસ્તાનના અંદર અમારે દફનવિધિ કરવાની છે. સરકાર અત્યાર સુધી છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ કબ્રસ્તાન માટે કોઈ પણ નવી જગ્યા આપી નથી. એટલે જે આ ઇસ્યુ અત્યારે આવી રહ્યો છે, એટલે હું સમજું છું કે ભારતીય જનતા પાર્ટીએ આને રાજકીય મુદ્દો બનાવ્યો છે. કેમ કે વિધાનસભાના ઇલેક્શન છે, એમના બીજા મુદ્દા અત્યારે ચાલ્યા નથી. આપને વકફની વાત કરું રોનકભાઈ, કે રાષ્ટ્રના વિકાસ માટે અત્યારે રાષ્ટ્રના વિકાસ માટે કોઈ વકફની જગ્યાની જરૂર હોય. હું આપને વાત કરું કે અમદાવાદ શહેરના અંદર અત્યારે બુલેટ ટ્રેનનું જે પ્રોજેક્ટ છે, એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના અંદર વકફની જગ્યા જતી હતી તો વકફે એ જગ્યા એમને ફાળવી છે. એવી જ રીતે બરોડાના અંદર વકફની જગ્યા છે, બુલેટ ટ્રેનના અંદર જરૂર હતી તો સરકારે એ જગ્યા પણ લીધી. જ્યાં વિકાસના કામ હોય અને ભારત દેશના વિકાસ થતો હોય ત્યારે આમાં કોઈ પણ જાતનો વકફ બોર્ડ સમજો હસ્તક્ષેપ નથી કરતા અને સરકાર એના નિયમ મુજબ એ જગ્યા લઈ જ લે છે. પરંતુ આ જે જગ્યાઓ છે અત્યારે એ સરકારને એટલા માટે કે સરકાર પોતે પોતાની જગ્યા, ગૌચરની જગ્યા બચાવી નથી શકતી. જે જગ્યાઓ સરકાર ભૂમાફિયાની વાત કરતી હોય કે કિરણ રિજિજુએ કીધું કે અમારા જે ભૂમાફિયાઓએ વકફના અંદર જે જગ્યાઓ છે, મિલકતો છે, તેનો કબજો છે. હવે વકફના અંદર જે બોર્ડના અંદર જે નિમણૂક કરતા હોય છે રાજ્ય સરકાર તરફથી હોય છે. તો રાજ્ય સરકાર ગુજરાતના અંદર જે વકફ બોર્ડના અંદર સભ્યોને મૂક્યા છે તો એ શું ભૂમાફિયા છે? તો સરકાર પાસેથી હું જવાબ પૂછવા માંગુ છું કે તમે તમારા મંત્રી કેન્દ્રના જે પ્રમાણે વાત કરતા હોય કે ભૂમાફિયાનો કબજો થઈ ગયો છે વકફના અંદર, તો ગુજરાતના અંદર જે વકફ બોર્ડના અંદર લોકોને મૂક્યા છે તો એ ભૂમાફિયા તો નથી ને, એની તપાસ થવી જોઈએ. અને આપને વાત કરું રોનકભાઈ કે જ્યારે અનવરભાઈએ કીધું કે આમાં શિયા અને સુન્ની એ વાત છે કે શિયા લોકોને સ્થાન નહોતું. અત્યારે જે ચેરમેન છે એના પહેલા જે હતા ચેરમેન તે સજ્જાદ હીરા, તે વોરા સમાજમાંથી હતા અને તે 5 વર્ષ રહ્યા. એટલે આ કોઈ શિયા સુન્નીનો મસલો જ નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારે એક બે ભાગમાં હિન્દુ મુસ્લિમ કરીને જે પ્રમાણે લોકોને ડાયવર્ટ કરવા માંગે છે એ જ હું સમજી રહ્યો છું અત્યારે. અને ખાસ કરીને મારે એ કહેવાનું કે
મારે રોનકભાઈ એ પણ કહેવાનું કે અત્યારે જ્યારે મુખ્તાર અબ્બાસ નકવી હતા અને એના પછી સ્મૃતિ ઈરાની અને અત્યારે છે કિરણ રિજિજુજી, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી તેમણે જે અલ્પસંખ્યક મંત્રાલય હતું એ અલ્પસંખ્યક મંત્રાલય સૌથી પહેલા તો આવીને તેમને હજ સબસિડી હતી એ હજ સબસિડી બંધ કરી દીધી. મૌલાના આઝાદ સ્કોલરશિપ મળતી હતી એ સ્કોલરશિપ બંધ કરી દીધી. અત્યારે રોનકભાઈ મને થોડુંક સાંભળવું, મને બતાવવું પડશે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને કહું છું કે ભારતીય જમીન પાર્ટી થઈ ગઈ છે. એટલા માટે મારે કહેવું પડે કે જે એમની નીતિ છે, એમની નિયત છે એ ખરાબ છે. અને આ જે જગ્યાઓ છે મુસ્લિમ સમાજના લોકોએ દાનમાં આપેલી છે અને મુસ્લિમ સમાજે તમામ સમાજના મુસ્લિમ સમાજના તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ માટે આપણે જે આપણને કાયદાએ સંવિધાનને આપણે જે આપણને જે સત્તા આપી છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને હું એ પણ કહીશ કે સંસદના અંદર કોંગ્રેસ પાર્ટીએ એનો વિરોધ કર્યો છે. અમારા ઇન્ડિયા ગઠબંધનના ઘણા લોકોએ વિરોધ કર્યો છે. આવનારા દિવસમાં અમે સંસદથી સડક સુધી આ લડાઈ અમે લઈ જઈશું. દાનિશભાઈ, શું કારણ આ વિરોધ પાછળનો? જુઓ, હું જાજુ સમજ્યો નથી, પણ છેલ્લો એક દાખલો મારી પાસે આવેલો મુગલીસરા સુરતનો. સુરત મુગલીસરા મેં રિપોર્ટિંગ કર્યું છે, મને યાદ છે કોર્પોરેશનની ઓફિસ ત્યાં હતી, વર્ષોથી કોર્પોરેશન ચાલતું હતું. ત્યાં કોઈએ દાવો કર્યો અને વકફ બોર્ડે એમ કહી દીધું કે આ વકફ બોર્ડની સંપત્તિ. ટ્રિબ્યુનલમાં ગયા, પુરાવા ન મળ્યા એટલે સંપત્તિ છૂટી થઈ, અદાલતો હતી નહીં. હવે આવા સંજોગોમાં જો હું ફરીથી શબ્દનો ઉપયોગ કરું છું, જો જે કેસમાં દુરુપયોગ થતો હોય એ કેસમાં અટકતું હોય તો એમાં ખોટું શું? જો સૌથી પહેલી વાત હું આપને કહી દઉં કે દુરુપયોગ માટે કોઈ પણ વસ્તુ ડિસ્કાર્ડ, દેટ ઇઝ નોટ અ સોલ્યુશન. હું એમ કહું છું કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટી રીતે ત્યાં જે તે વખતની સરકાર હતી એને પાડી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી. તો શું આપણે લોકતંત્ર ખતમ કરી નાખવાનું હોય? ના, આપણે ખતમ કોને કરવાનું હોય? જે આવા એલિમેન્ટ્સ હોય. કોણ હતા એ લોકો સરકારમાં? તમે જોશો તો ખ્યાલ આવી જશે. બીજા નંબરની વાત, આ ભાષા એ જ છે જે ભારતીય જનતા પાર્ટી ભાષા બોલતી હોય છે હેમંત બિસ્વા શર્મા, કે ભાઈ ત્યાં કોઈ વ્યક્તિ આ રીતની પકડાય તો આ રીતની કોઈ વ્યક્તિ પકડાય એટલે તમે શું કહેવાય આખું મદરસો બુલડોઝર કરી નાખશો? એવું તો નહીં ચાલે ને. આજે મારી ઓફિસમાં કોઈ વ્યક્તિ ખોટી રીતે આવીને બેસી જાય તો એનો મતલબ એ નથી થતો ને કે તમે મારી ઓફિસ તોડી નાખો. તમારા ત્યાં કોઈ કર્મચારી તરીકે કોઈ વ્યક્તિ આવી જાય તો શું એબીપી અસ્મિતાનો જે આખો યુનિટ છે એમાં બુલડોઝર પાડી દઈએ? કોઈ વ્યક્તિ ખોટો છે તો એ વ્યક્તિની સામે હોવું જોઈએ. એટલે આ તો આર્ગ્યુમેન્ટ ભારતીય જનતા પાર્ટીનો બેસલેસ છે. સૌથી પહેલા નંબર, આજે વકફ પર જ આપણે વાત કરશું. સૌથી પહેલા આપણે વાત કરીએ કે વોટ ઇઝ એન વકફ. વકફ સૌથી પહેલી વસ્તુ સમજી લેવાની જરૂર છે કે વકફ ઇઝ અ યુનિટ. ઇટ્સ અ બંચ ઓફ અ યુનિટ બિલ્ટ અપ બાય ધ ટ્રસ્ટ. હવે ટ્રસ્ટ વસ્તુ શું છે કે જે બી લોકો છે, માની લો કે મારા વડવાઓ કે મારા બાપ દાદાઓએ કોઈ વસ્તુ ડોનેટ કરી હોય તો એની અંદર એને વકફ કરે, એના માટેના ડોક્યુમેન્ટ્સ હોય. અને જે હવાબાજી ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદી સરકાર અને તમામ ભારતીય જનતા પાર્ટીની અને એની ભગીની સંસ્થાઓ જે નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે આખા દેશમાં કે ભાઈ વકફ કોઈ બી જગ્યાએ લખી નાખે એટલે એમની થઈ જાય. શું એબીપી અસ્મિતાનો જે ઓફિસ છે એની પર ક્લેમ કરી દઈશું તો વકફનું થઈ જશે? કોઈ પણ વસ્તુના ડોક્યુમેન્ટેશન્સ હોય અને ડોક્યુમેન્ટ જ્યારે વેરિફિકેશન થતા હોય એને ચેલેન્જિંગ કરવાની જ્યારે વાત આવે ત્યારે વસ્તુ ચેલેન્જેબલ કહેવાય અને પછી બે પક્ષકારોને સાંભળવાના હોય. રહી ગઈ વાત ત્રીજા એક નંબરની ખાસ વાત એ ચલાવવામાં આવે છે કે કોઈ કોર્ટમાં નથી જઈ શકતો ને ટ્રાઇબ્યુનલમાં જવું પડે છે. તો ભાઈ દેશની અંદર કેટલા ટ્રાઇબ્યુનલ છે આપને ખબર છે? એનજીપીટી લગભગ 10 થી વધારે કે 12 થી વધારે ટ્રાઇબ્યુનલ હું તમને આંગળીના વેડે ગણાવી દઈશ. આ એનજીટી ટ્રાઇબલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ટ્રાઇબ્યુનલ છે એની અંદર શ્રી રવિશંકરને દિલ્હીમાં 5 કરોડની પેનલ્ટી થઈ હતી. એ બી ટ્રાઇબ્યુનલ હતું. ટ્રાઇબ્યુનલ જે છે એ આખું સિસ્ટમ એ જ્યુડિશિયલ સિસ્ટમથી એફિલેટેડ છે. આપણે ત્યાં મિત્ર બેઠા છે, એમને સાહેબને તમે પૂછો કે એમનું જે અપોઇન્ટમેન્ટ છે એ સિસ્ટમ શું છે, તો જ્યારે સિસ્ટમની વાત છે, જ્યુડિશિયલ સિસ્ટમનું પાર્ટ છે, પછી તમે એમ કહો કે ટ્રાઇબ્યુનલને એક અલગ રીતે તમે બનાવવાનો જે પ્રયત્ન કરો છો, મને લાગે છે ક્યાંક ને ક્યાંક ફોલ્સ છે. બીજા નંબરની વાત કે વકફની જ્યારે આપણે વાત કરીએ તો આપને ખ્યાલ હોય તો ગુજરાતની અંદર એક બહુ મોટો ભૂમાફિયા હતો, ગોપાલ અમીન.
યાદ છે આપને રોનકભાઈ? ના, મને યાદ ગોપાલ નથી. અમીન એક બહુ મોટો એટલો મોટો ભૂમાફિયા હતો કે સરકારી જમીનોમાં એને કૌભાંડ કર્યા હતા, સાંભળો, અને એના માટે સરકારે આખું સેલ બનાવ્યું હતું, એનું નામ જ ગોપાલ અમીન સેલ હતું. તો શું આપણે એમ કહીએ કે એના માટે એક સ્પેશિયલ યુનિટ ચલાવી દીધું છે? અરે એક યુનિટ બનાવ્યું એના માટે કે એને સ્પેશિયલી આ રીતના કૌભાંડો કરેલા. અત્યારે એસઆઈટી રચાયેલી છે. આપણે રાજકોટની વાત કરીએ નહીં, પણ એ તો બધામાં તો રાજકોટની સીધું અંદર નહીં, એ specific SIT નો unit report તો બનાવ્યું, કોર્ટમાં રજૂ થવાનો મોટા ભાઈ. અધિકારીઓનું નહીં, એ રિપોર્ટ તો સીધો કોર્ટમાં થવાનો ને રજૂ. સમા? એસઆઈટી નો રિપોર્ટ, તમે જે એસઆઈટી ની વાત કરો છો હા, રાજકોટ, પણ એ કોર્ટમાં થવાનો. હું તમને એ જ કહું. અહીંયા હું તમને એ જ વકફ વાળો કહું છું તો કે દરેક ટ્રિબ્યુનલમાં તો વસ્તુ- કોર્ટમાં થવાનો નથી દરેક- મોટા ભાઈ. જો હું ફરીથી કહું છું, જો હિન્દુ ટ્રસ્ટ, પારસી કેમ ટ્રસ્ટ કે નથી કોઈ પણ થવાનું? ટ્રસ્ટનો વિવાદ હોય જી. જમીનનો, અને એ કોર્ટમાં જતો હોય, એ કોર્ટમાં જતો એક જ દેશ છે, તો એક કાનૂન હોય તો ખોટું શું એમાં? હા, સાંભળો, હવે એનો જવાબ હું તમને આપી દઉં. સાંભળો, વકફની જ્યારે વાત કરીએ, ચેરિટીની જ્યારે વાત કરીએ, તો આટલો મોટો, જ્યારે આટલી મોટી પ્રોપર્ટી હોય, આટલી મોટી એસેટ હોય, તો એના માટે સ્પેશિયલાઇઝેશન એક બનાવેલું યુનિટ છે. જ્યારે આપણે કોમનલી વાત કરીએ છીએ, તો હું મારા જો કોમર્શિયલ પ્રોપર્ટીની વાત હોય કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાત હોય, તો મારે જો એમની સામે બેટલ કરવું હોય, માની લો કે રોનકભાઈની સામે બેટલ કરવું હોય, તો મારે સિટી સિવિલમાં જ જવું પડે. નહીં, તો તમે હમણાં તમે એક સેકન્ડ, તમે હમણાં જ એ વાતને મારી પ્રોપર્ટી જોડે જોડી જુઓ. મોટાભાઈ, તમે હમણાં જ કહ્યું કે એબીપી અસ્મિતા ઉપરની કોઈ સંપત્તિ વકફની હોય તો એ બરાબર, એ વખતે તમે એમાં કહ્યું ને અત્યારે કોર્ટની વાત કરો છો. હું ખાનગી પ્રોપર્ટી અને સરકારી પ્રોપર્ટી આ બંનેમાં ભેદ છે ને મોટાભાઈ? હું તમને એ જ તો કહું છું, તમે સાંભળો તો ખરા. હું તમને એ જ કહેવા માંગુ છું કે જ્યારે રિલિજિયસ મેટર માટે કોઈ વસ્તુ છે, તો રિલિજિયસ મેટર માટે તો ત્યાં જ જશે ને ટ્રાઇબ્યુનલની, કારણ કે એક્સપર્ટ તો ત્યાં જ તમને મળશે. જ્યારે આપણે જસ્ટિસની વાત કરીએ છીએ, તો એના માટે તો દાનિશ કુરેશી નથી જતો ને, કે દાનિશ કુરેશી નહીં, પણ બીજો કોઈ સામે વ્યક્તિ હોય, તો એના માટે આપણે સિટી સિવિલ કોર્ટમાં જ જઈએ છીએ. એના માટે ટ્રાઇબ્યુનલમાં, વકફ બોર્ડમાં તો નથી જતા ને. માની લો કે આ સિટી સિવિલની બીજી કોઈ મેટર હોય, પ્રોપર્ટીની મેટર હોય, અને બે પાર્ટીઓ લડતી હોય, એક દાનિશભાઈ લડતા હોય અને બીજા બી સામે કોઈક મુસ્લિમ જ હોય, તો બી મેટર સિટી સિવિલમાં જાય છે. કેમ જાય છે? કારણ કે જસ્ટિસ માટે ત્યાં જ જવાનું હોય છે. પણ હવે એક આટલો મોટો યુનિટ છે, આખા દેશની અંદર વકફની પ્રોપર્ટી છે, એટલા માટે ટ્રિબ્યુનલનું ગઠન થયેલું છે. બીજા નંબરની વાત, કે હું તમને બીજા નંબરની વાત કરું, કે જ્યારે વકફની વાત આવી, તો આપણા મિત્રએ મને કીધું કે ભાઈ બીજી કોમ્યુનિટીના લોકો છે, આ કોમ્યુનિટીના લોકો છે. કોઈ પણ કોમ્યુનિટીના જે લોકો છે, એમના પોતાના ટ્રસ્ટ છે, એમના પોતાના ટ્રસ્ટ છે, એટલે એમની પાસે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એમની પાસે પ્રેસિડેન્ટથી માંડીને સામાન્ય કારકુન સુધીનો આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલા માટે તમારે એમ કહેવું કે તમારો કોઈ વ્યક્તિ નથી, એ વસ્તુમાં તથ્ય નથી. વસ્તુ તમે સમજો કે કોઈ બી વ્યક્તિ ચેલેન્જ કરતી આવે કે ભાઈ આ ટ્રસ્ટની માલિકી જે છે, માની લો ફોર સેક ઓફ આર્ગ્યુમેન્ટ કે બોહરા સમાજની છે કે આગાખાની સમાજની છે, તો એમની કોઈ પ્રોપર્ટી છે, એમાં કોઈ પણ થર્ડ પાર્ટી ચેલેન્જ કરવા આવે છે, તો ઓનરશિપ તો અહીંયા ક્લેમ એ લોકો જ કરવાના છે. ટ્રાઇબ્યુનલ તો કરવાનું નથી, કારણ કે જો મેટર ટ્રાઇબ્યુનલમાં જશે, તો ટ્રાઇબ્યુનલમાં જઈને પેલા ભાઈ વાત શું કરશે કે ભાઈ આ જે ટ્રસ્ટ છે, એ આના મારા વડવાઓની આ જગ્યા છે, આ એના ડોક્યુમેન્ટ છે. સામેવાળી વ્યક્તિ આવશે કે ભાઈ આ જે પ્રોપર્ટી છે, એમાં આમનું નથી, મારું છે, તો એ આપણા ડોક્યુમેન્ટ રજૂ કરશે. તો એમાં તમે વિભાજન કરવાની જે વાત કરો છો, તો આ પછી પ્રશ્ન આવનાર દિવસમાં એ ઊભું થશે કે શું જસ્ટિસ માટે આપણે સિટી સિવિલમાં અને બીજી કોર્ટમાં પણ એવું કહીશું કે હવે મુસ્લિમોને તમે રિપ્રેઝન્ટેશન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજન કરો, તો શું કહેશો આપ? બીજા અને ત્રીજા નંબરની વાત, કે આપણે ગ્રેવયાર્ડની વાત કરી, સૌથી પહેલા કબ્રસ્તાનની હું તમને વાત કરી દઉં. આઝાદ ભારતની અંદર એક પણ કબ્રસ્તાન આજ દિન સુધી એલોકેટેડ નથી. કેમ? તમે કોઈ પણ ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર તમને ગ્રેવયાર્ડ ઇઝ કમ્પલસરી. આટલા 250 થી વધારે ટીપીઓ પડી ગઈ અમદાવાદ ફરતેની આજુબાજુ. કેટલા ગ્રેવયાર્ડ છે? ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ તો જવા દો, ઇવન કોંગ્રેસના શાસનકાળમાં બી મળ્યા હોય તો તમે મને કહો. જી દાનિશભાઈ, સમયનો અભાવ છે એટલે હું રોકીશ અને ફરી એકવાર કોંગ્રેસના શાસનકાળમાં તો હું તમને કહું, એ શું અત્યારે આજે વાત કરે છે? આ તો બેરિસ્ટર સદુદ્દીન ઓવૈસી સાહેબનો દમ છે કે આજે આટલો મોટો હંગામો થયો છે, બાકી તો થાત નહીં. આ એ લોકો છે, કોંગ્રેસના લોકો. તમે દિલ્હીની જામા મસ્જિદ જશો ને, તો વચ્ચેથી રોડ કાઢનારું ભારતીય જનતા પાર્ટી નથી, વચ્ચેથી રોડ કાઢનારી સમયનો અભાવ છે, આપને રોકીશ, મારે વિરામ લેવો પડશે. તમે ખેર, આપને રોકીશ, મારે વિરામ લેવો પડશે. આ પેચીદો મામલો છે, એ હકીકત છે. હવે એ બિલ રજૂ થઈ ચૂક્યું છે, સંસદમાં ચર્ચા પણ ચાલી છે. સ્વાભાવિક રીતે જ પાર્લામેન્ટ કાનૂન બનાવે છે, પાર્લામેન્ટ કાનૂનમાં એમેન્ડમેન્ટ કરે છે. જે પણ પાર્લામેન્ટમાં થશે, તમામ પક્ષો પોતાની વાત મૂકી શકશે અને જે પણ કાનૂન બનશે એ આપણા દેશનો કાનૂન હશે. હું તો બોલીશ, મળીશ એક વિરામ બાદ વાત કરીશ. તહેવારોમાં
જે પણ આપણે ખાઈએ છીએ ઉપવાસને લગતું એમાં પણ ધ્યાન રાખજો, અને દૂધ ઘીની જે પ્રોડક્ટ બને છે એમાં પણ ધ્યાન રાખજો, કારણ કે મિલાવટી હોય છે.